हेलो डियर स्टूडेंट्स, जय श्री कृष्ण। लास्ट टाइम આપણે શેર બજારના કાર્યો વિશે અભ્યાસ કર્યો હતો। આજે આપણે એને લગતું જ એક ટોપિક આગળ જઈ રહ્યા છીએ જેનું નામ છે ડીમેટ ખાતાનો ખ્યાલ। ડીમેટ એ શું છે? તો શેર બજારમાં જો તમારે ટ્રેડિંગ કરવું હોય, શેર્સ ખરીદવા હોય, વેચવા હોય તો તમારે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડે। જેમ તમે બેંકમાં જે કંઈ નાણાંનો વ્યવહાર કરો છો, તમારી બચત બેંકમાં મૂકો છો અને બેંકમાંથી નાણાં ઉપાડો છો કે બેંકમાંથી લોન લેવી હોય તો તમારે બેંક એકાઉન્ટ ખોલાવવું પડે। તે જ રીતે તમારે જો સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરવું હોય, વેપાર કરવો હોય તો તમારે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડે। પહેલાંના સમયની વાત કરીએ તો ભૂતકાળમાં અનેક શેર હોલ્ડર્સ હતા જે શું કરતા હતા, અનેક કંપનીના પોતાની રીતે શેર્સ ખરીદતા હતા, પણ એ બધા શેર્સને ભૌતિક સ્વરૂપે સાચવી રાખવા પડતા હતા। એટલા માટે પહેલાં શેર સર્ટિફિકેટ આપવામાં આવતા હતા। હવે શું થયું? ડીમેટ ખાતું આવ્યું એટલે કે જે શેર સર્ટિફિકેટ છે સાચવવા પડતા નથી, પરંતુ ઓનલાઈન એટલે ઇલેક્ટ્રોનિક પદ્ધતિએ તેને સાચવી રાખવામાં આવે છે। તો ડીમેટ એટલે શું? તો ડીમેટ એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવવું, તેને કહેવાય ડીમેટ। ડીમેટનું ફૂલ ફોર્મ થાય છે ડીમટીરિયલાઇઝેશન, કે જે પહેલાં શેર કાગળ સ્વરૂપે હતા, શેર સર્ટિફિકેટ હતા। માનો કે બીજા કોઈ વ્યક્તિને મારે શેર વેચવા હોય તો કેવી રીતે વેચાય? તો જે વ્યક્તિને શેર વેચવા હોય એ વ્યક્તિના નામનું શેર ફેરબદલીનું ફોર્મ ભરવું પડતું હતું અને આ બધી જ પ્રક્રિયા લાંબી અને કંટાળાજનક હતી। હવે શું થયું? ઇલેક્ટ્રોનિક સ્વરૂપ થઈ ગયું, ડીમેટ એકાઉન્ટ આવી ગયું કે જેથી કરીને ઓનલાઈન તરત જ આપણે જેને શેર્સ વેચવા માગતા હોય એને વેચી પણ શકીએ છીએ, જેની પાસે શેર ખરીદવા માગતા હોય એ પણ ખરીદી શકીએ છીએ। તો ભૂતકાળમાં કંપનીઓ શેર હોલ્ડર્સને ભૌતિક સ્વરૂપે શેર આપતી હતી। આ શેર કાગળ સ્વરૂપે હતા, જેને આપણે સામાન્ય ભાષામાં શું કહીએ છીએ? શેર સર્ટિફિકેટ કહેતા। શેરની ફેરબદલી માટે શેર ફેરબદલી ફોર્મ ભરવું પડતું અને તેની સાથે ભૌતિક શેર કંપનીને મોકલવા પડતા। આ બધી જ પદ્ધતિ વિધિ લાંબી અને કેવી લાગતી હતી? કંટાળાજનક। તેથી ભૌતિક સ્વરૂપના શેરની તકલીફો નિવારવા માટે વિવિધ જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરી, મ્યુનિસિપલ કોર્પોરેશનના બોન્ડ વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવ્યું અને ડિપોઝિટરી સંસ્થાઓ આ ભૌતિક સ્વરૂપે જામીનગીરીને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે। ડિપોઝિટરી સંસ્થા એટલે કેવી સંસ્થા? તો જ્યારે ડિપોઝિટરીનો ટોપિક આવશે ત્યારે સમજાઈશ। એની પહેલાં અત્યારે ખાલી ટૂંકમાં કહી દઉં કે જેમ તમે બેંકમાં લોકરની સુવિધાનો લાભ લો છો તેમ સ્ટોક માર્કેટમાં ડિપોઝિટરી છે। ત્યાર પછી કેટલીક વાર ક્વેશ્ચન એવું પૂછાય છે કે ડીમટીરિયલાઇઝેશન મીન્સ કે ડીમેટ એટલે શું? તો ભૌતિક સ્વરૂપે જામીનગીરીનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર, તેને કહેવાય ડીમટીરિયલાઇઝેશન। ડીમટીરિયલાઇઝેશન એટલે શું? ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર, તેને કહેવાય ડીમટીરિયલાઇઝેશન। ડીમટીરિયલાઇઝેશન ટૂંકમાં કહેવાય છે ડીમેટ ખાતું। એટલે ડિપોઝિટરી ધારો 1996થી અસ્તિત્વમાં આવ્યો। તમને વારંવાર પરીક્ષા પૂછાતો પ્રશ્ન કે ડિપોઝિટરી ધારો ક્યારથી અસ્તિત્વમાં આવ્યો? 1996થી। એટલે કે રોકાણકારોની ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ડીમટીરિયલાઇઝેશન કરી તેને સાચવી રાખવાનું કામ ડિપોઝિટરી કરે છે, કે જેથી કરીને કોઈપણ પ્રકારની જામીનગીરી ચોરાઈ જવાની કે ખોવાઈ જવાનો કોઈ ભય રહેતો નથી। હવે પ્રશ્ન એ થાય કે જેમ મારે બેંકમાં વ્યવહાર કરવો હોય તો મારે બેંકમાં જઈને મારું પોતાનું બેંકનું સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ કે વોટેવર ગમે તે ખાતું છે ખોલાવવું પડે, તેમ મારે જો ડિપોઝિટરીનો લાભ લેવો હોય
તો મારે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડે. તો શું કહ્યું છે? ધ્યાનથી સાંભળજો. રોકાણકારે ડિપોઝિટરી સેવા પ્રાપ્ત કરવી હોય તો તેણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. જેમ તમારે વીમો લેવો હોય તો વીમા કંપનીનો માલિક તમારી પાસે ના આવે, પણ એનો એજન્ટ આવે. તમે જે યોજના પસંદ કરી હોય એ યોજનાના આધારે તમને વીમો ઉતારી આપે છે. એમ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટ છે. તે ડિપોઝિટરી વતી કાર્ય કરે છે. પણ ખાસ એ બાબત ધ્યાનમાં રાખવી કે ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ કે એજન્ટ મારફતે ડિમેટની સેવા આપે છે. ડાયરેક્ટ ડિપોઝિટરી જે તે ગ્રાહકને કે રોકાણકારોને સેવા આપતી નથી. મધ્યસ્થી તરીકે હોય છે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, એટલે કે તેના પ્રતિનિધિ તરીકે ઓળખાય છે. એટલે કે જે રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવું હોય અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી સંપર્ક કરવો પડે છે. અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એના બદલામાં રોકાણકાર પાસેથી જે કંઈ ફી વસૂલે છે એ લેવાની અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તે ફીના નાણાં ડિપોઝિટરીને આપે છે. રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવું પડે છે. વીમા કંપની જેવું જ કાર્ય છે. વીમા કંપનીમાં પણ એવું, મારે કોઈ વીમો ઉતારવો હોય તો હું વીમા કંપનીના માલિક પાસે ના જાઉં, એજન્ટ મારફતે કાર્ય કરું. તો જેમ ડિપોઝિટરી એટલે કે ડીમેટ ખાતું ખોલાવવું હોય તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એમાં કાર્ય કરે છે. એ હતો નાનકડો ડીમેટ ખાતાનો ખ્યાલ. એમાંથી તમને કોઈ પ્રશ્ન પૂછી શકે કે ડીમટીરિયલાઇઝેશન એટલે શું. ત્યાર પછી ડિપોઝિટરી ધારો ક્યારથી અસ્તિત્વમાં આવ્યો, ત્યાર પછી ડીમેટ ખાતાનો ફૂલ ફોર્મ શું છે. આ બધા પ્રશ્નો નાના નાના પૂછી શકે. અગત્યનો પ્રશ્ન હવે આવે છે, ડિપોઝિટરી એટલે શું અને કેટલી ડિપોઝિટરી છે અને એ બંનેની વિગતવાર માહિતી. તો ડિપોઝિટરીનો ધારો ઓગસ્ટ 1996થી અસ્તિત્વમાં આવ્યો અને તે પણ સેબી જો નોંધણી અંગેનું સેબી પાસે નોંધણી અંગેનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. જો સેબી તેને પરમિશન ન આપે તો ડિપોઝિટરી ચાલુ કરી શકે નહીં. ખાસ ધ્યાન રાખજો. એટલે ડિપોઝિટરીની પ્રક્રિયા કરવી હોય તો તેની પાસે પહેલામાં પહેલું ડીમેટ ખાતું હોવું જોઈએ. તમારે બેંકમાં લોકરની સુવિધા લેવી હોય તો તમારે બેંકમાં ખાતું ખોલાવવું પડે. એમ તમારે જો તમારા શેર્સને સાચવી રાખવા હોય, ડિપોઝિટરીની સેવા લેવી હોય તો તમારે ધ્યાનથી સાંભળજો, ડીમેટ ખાતું ખોલાવવું પડે. એટલે ભારતમાં બે પ્રકારના ડિપોઝિટરી છે, NSDL અને CDSL, નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ એન્ડ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. તો જોઈએ, ભારતમાં કંપની ધારા અન્વયે નોંધાયેલ કંપની ડિપોઝિટરી તરીકે કામ કરી શકે છે. ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996થી અમલમાં આવ્યો અને ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલા સેબી પાસેથી નોંધણી અંગેનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. સેબી પાસેથી તો જ તે કાર્ય કરી શકે, કારણ કે મધ્યસ્થી તરીકે નિયમન કરનારી સંસ્થા છે સેબી. તો ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા થાય છે. એટલે કે સમગ્ર ડિપોઝિટરીની પ્રક્રિયામાં કેન્દ્રમાં તો ડીમટીરિયલાઇઝેશન જ છે, એટલે કે ડીમેટ ખાતું જ છે. ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપે જામીનગીરીનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું છે. આ જ અગત્યનું. તમને એક માર્ક્સમાં પૂછાય કે ડિપોઝિટરીનું મુખ્ય કાર્ય શું છે, તો ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપની જામીનગીરીમાં પરિવર્તન કરી તેને જાળવવાનું છે. હવે ભારતમાં હાલમાં બે પ્રકારના ડિપોઝિટરી જોવા મળે છે, એક NSDL અને બીજું CDSL, નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ એન્ડ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. એક માર્ક્સમાં ગમે ત્યારે પૂછાય, શોર્ટ ફોર્મ ફૂલ ફોર્મમાં પૂછાય, યાદ રાખવું. આ બંને ડિપોઝિટરીઓ
રોકાણકારને તેના પ્રતિનિધિ એવા મધ્યસ્થી દ્વારા સેવા આપે છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહે છે. તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે શું? તો કે એજન્ટ જે શું કરે છે, વિવિધ કંપનીઓ અને વિવિધ રોકાણકારો કે ગ્રાહકો વચ્ચે મધ્યસ્થી તરીકેની કામગીરી કરે છે. બેન્કો, નાણાકીય સંસ્થાઓ, શેર બ્રોકર્સ એટલે શેર દલાલ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામગીરી કરી શકે છે. ઇવન કોઈ શેર્સ વેચવા હોય, ખરીદવા હોય તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટનો સંપર્ક કરવો પડે છે, જો તમે ડિપોઝિટરીમાં શેર્સ રોક્યા હોય તો. ખાસ જોજો, મુદ્દાવાર બોલીશ, તમારે મુદ્દાવાર લખવાનું થશે. NSDL નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. NSDL એ કંપની ધારા અન્વયે સ્થપાયેલ એક જાહેર કંપની છે. જાહેર કંપની એટલે સરકારની માલિકીની. તેની નોંધણી સેબીમાં 1996માં થઈ. પહેલો મુદ્દો શું યાદ રાખવાનો? કે NSDL કંપની ધારો એ જાહેર કંપની જેવી છે. તેની નોંધણી સેબીમાં 1996માં થઈ હતી. બીજો, NSDLની સ્થાપના NSE અને નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી છે. NSDLની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને નાણાકીય સંસ્થાઓની મદદથી કરવામાં આવી છે. ત્રીજો મુદ્દો, NSDLની સ્થાપના કંપની ધારા અન્વયે જાહેર કંપની સ્વરૂપે હોવાથી તેનું સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. ટૂંકમાં લખવું હોય તો પણ લખી શકાય કે NSDL નું સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. ચોથો મુદ્દો, NSDL તેના કાર્યો તેની નિમેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કરાવે છે, પરંતુ ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી કરે છે. ધ્યાન રાખજો, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે કરે છે કે નહીં. અગત્યનો મુદ્દો હવે આવે છે. આકૃતિ સાથે સમજીએ તો વધારે ખ્યાલ આવે. કોની પાસે વસૂલાત કરે છે? ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી કરે છે, રોકાણકાર પાસેથી નહીં. કારણ કે રોકાણકાર ફી પેટે NSDLને સીધી જ કોઈ રકમ ખર્ચ પેટે ચૂકવતા નથી. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ગ્રાહક પાસેથી કે રોકાણકાર પાસેથી ફી પેટે વસૂલે છે અને એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જે તે ડિપોઝિટરીને નાણાં ચૂકવે છે. જો સમજાવું, આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે, આ ડિપોઝિટરી કોઈ કંપની છે અને આ કસ્ટમર છે. તો કસ્ટમર્સે NSDLનું ખાતું ખોલાવે છે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી અને આ એનો જે અહેવાલ છે આને આપે છે. તો આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ આનું ખાતું ખોલાવવા બદલ કસ્ટમર પાસેથી ફી વસૂલે છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ફી આવી જાય તો એ ફીના નાણાં કોને ચૂકવવાના? ડિપોઝિટરી ચૂકવવાના. ક્યારે, ખાસ ધ્યાન રાખવા જેવો મુદ્દો, હવે ક્યારે આ ડિપોઝિટરી ડાયરેક્ટ ગ્રાહક પાસેથી ડિપોઝિટરીના નાણાં વસૂલતી નથી. સીધો કોઈ સંપર્ક કરવામાં આવતો નથી. અગત્યનો મુદ્દો આ, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી ફી પેટે રકમ વસૂલે છે અને NSDL કેવા પ્રકારના કાર્યો કરે છે? તો ડિમર્ટલાઇઝેશન, રિમર્ટલાઇઝેશન, જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સોદા થાય છે તેની પટાવટ કરવાના, હકના શેર, બોનસ શેર ગ્રાહકના ખાતામાં જમા કરવા, ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું, આ બધી સેવા પૂરી પાડે છે. આ ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું એટલે શું? ધારો કે કોઈ ગ્રાહક છે, એ છેલ્લા 6 મહિનાથી ગ્રાહક ખાતું વાપરતો ન હોય તો એને જણાવવામાં આવે છે કે ખાતું વાપરતા નથી, ખોટો ચાર્જીસ લાગે છે, એક કામ કરો, જ્યાં સુધી વપરાશ નથી કરતા ત્યાં સુધી તમે એને ખાતું બંધ કરી દો, સ્થગિત કરી દો. જ્યારે તમારે વપરાશ કરો ત્યારે ખાતું ઓપન કરાવજો. એટલા સમયગાળા સુધી તમારે એનું ભાડું ચૂકવવું પડશે નહીં. આ રીતે NSDLના મુદ્દા. હવે જોજો અંદરથી સમજાવો. આ તો ઓરલી આપણે સમજ્યા હતા. પહેલો મુદ્દો,
NSDL એ કંપની દ્વારા અન્વયે સ્થપાયેલ જાહેર કંપની છે. તેની નોંધણી સેબીમાં 1996માં થઈ હતી. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, NSDLની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને નાણાકીય સંસ્થાઓના મદદથી કરવામાં આવી હતી. ત્રીજો મુદ્દો, NSDLની સ્થાપના જાહેર કંપની સ્વરૂપે થયેલી હોવાથી તેનું સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. ચોથો મુદ્દો, NSDL તેના કાર્યો તેને નિમેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કરાવે છે. સાથે સાથે એમાં જ લખવાનું કે ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે કરે છે, નહીં કે રોકાણકાર પાસેથી. પાંચમો મુદ્દો, રોકાણકારે ફી પેટે NSDLને પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવાનો થતો નથી, પરંતુ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ગ્રાહક પાસે ફી પેટે રકમ વસૂલે છે. આપણે મેં સમજાવ્યું તે પ્રમાણે. જેથી આ સંસ્થા ડિમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપે જામીનગીરી ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવવું, રીમટીરિયલાઇઝેશન એટલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જામીનગીરીનું રોકાણકાર કે ગ્રાહક ઈચ્છે તેને બજારમાં વેચી શકે છે. ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પટાવટ, હકના શેર, બોનસ શેર, ગ્રાહકના ખાતામાં નાણાં જમા કરવા, ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું, આ બધી સેવા ઓનલાઈન પૂરી પાડે છે NSDL. ઓકે, આ મુદ્દાવાર સમજીને રાખજો. IMP છે. હવે CDSL માત્ર 2 જ મુદ્દા કે 3 મુદ્દા થાય છે. તો CDSLની સ્થાપના મુંબઈ શેર બજારના બેન્કોના સહયોગથી 1999માં થઈ હતી. તેનો મુખ્ય હેતુ શું છે કે જે રોકાણકારો છે એ રોકાણકારોને સુવિધાયુક્ત સેવા આપી તેને સલામત રૂપે સાચવી રાખવાનો છે. અને જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટની યાદી પોતાની વેબસાઇટ પર રજૂ કરે છે કે જેથી કરીને જેટલા પણ લોકો એટલે કે રોકાણકારો છે એનો CDSLનો ઉપયોગ કરવો તો સરળતાથી કરી શકે. તો જોઈએ, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ ની સ્થાપના મુંબઈ શેર બજાર અને બેન્કોના સહયોગથી 1999માં કરવામાં આવી. અને CDSLનો મુખ્ય હેતુ શું છે કે રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પૂરી પાડવાનો છે. ધ્યાન રાખજો, પરીક્ષા પૂછાય 1 માર્ક્સમાં કે રોકાણકારોને જેટલી પણ સુવિધા છે બધી સુવિધા મળી રહે અને એનું રોકાણ સલામત રહે તેનો મુખ્ય હેતુ છે. તેની સાથે નોંધાયેલ પાર્ટિસિપન્ટની યાદી વખતો વખત તેની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવે છે. અને આખા ભારતભરમાં CDSL ઓનલાઈન ડિપોઝિટરી સેવા પૂરી પાડે છે. તારા 2 કે 3 મુદ્દા. હવે ડિપોઝિટરી સેવાઓ. તો પહેલો મુદ્દો મોસ્ટ IMP, વેરી મોસ્ટ IMP, ડિમટીરિયલાઇઝેશન એન્ડ રીમટીરિયલાઇઝેશન એટલે શું? તો ખાસ જોજો, રોકાણકારની ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખવાનું કાર્ય એટલે ડિમટીરિયલાઇઝેશન. રીમટીરિયલાઇઝેશન એટલે શું કે જે ડિપોઝિટરીઓ છે જેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવી રાખી છે તે ડિપોઝિટરીને રોકાણકાર ઈચ્છે ત્યારે બજારમાં વેચી શકે છે. તેને કહેવાય રીમટીરિયલાઇઝેશન. કેમ આ કરવામાં આવે છે? કારણ કે કેટલીક વાર જામીનગીરીઓ ચોરાઈ જાય, નષ્ટ થાય તેનો ભય રહેલો હોય છે. એટલા માટે જે કંઈ ડિપોઝિટરી છે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવવામાં આવે છે એટલા માટે. બીજો મુદ્દો, પહેલાં શેર્સ હતા એને સાચવવા પડતા હતા. એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવા માટે, ફેરબદલી કરવા માટે સ્ટેમ્પ ડ્યુટી, કુરિયર ખર્ચ, ટપાલ ખર્ચ આ બધા જ પ્રકારના સ્ટેશનરી ખર્ચ કરવા પડતા હતા. એટલે કે કાગળ કામકાજ થતું હતું. આ બધા જ ખર્ચામાંથી મુક્તિ મળી ગઈ જેથી કરીને કોઈપણ પ્રકારની જામીનગીરીને કોઈને વેચવી હોય કે કોઈની પાસેથી ખરીદવી હોય તો સરળતાથી શેર દલાલના મારફતે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે આપણે તેને
વેચી પણ શકીએ છીએ, તો વધારાના જે સ્ટેશનરી ખર્ચા હતા એ બધા જ આમાં રદ થઈ ગયા. તો જો ડિપોઝિટરી સેવાને કારણે જામીનગીરીની ફેરબદલી ઝડપથી થાય છે. કાગળ કામકાજમાં ઘટાડો થયો. ભૌતિક સ્વરૂપની જે કે શેર્સ છે એને ફેરબદલી કરવાના પ્રશ્નો પણ સરળતાથી શું થઈ ગયા? દૂર થઈ ગયા. દાખલા તરીકે બનાવટી ફેરબદલી થતી હતી, ખામીયુક્ત ડિલિવરી, આ ઉપરાંત રોકાણ કરીને દલાલી ખર્ચ, ટપાલ ખર્ચ, કુરિયર ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી વગેરે બધા જ ખર્ચા બચી ગયા. સાથે સાથે ડિપોઝિટરીને કારણે ફક્ત એક શેરનો પણ વેપાર થઈ શકે છે. મારી પાસે 50 શેર છે, મારે એમાંથી એક જ શેર વેચવો છે, એક વેચી શકો, થઈ શકે. એક શેર વેચવો હોય કે 10 શેર વેચવો હોય, પણ 50 શેર હોય તો 51 ના વેચાય. આ યાદ રાખો. સોદાની ઝડપી પટાવટ. હવે પહેલા પદ્ધતિ કેવી હતી? ભૌતિક સ્વરૂપ. એટલે હું કોઈ કંપનીથી શેર્સ ખરીદું, બજારમાં ભાવ વધે, મારે શેર્સ વેચવા છે તો વેચી શકું, પરંતુ મારે ત્યાંની ઓફિસે જવું પડે, ફેરબદલીનું ફોર્મ ભરવું પડે, આખી લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે, પછી એનો સોદો થતો હતો. હવે શું થઈ ગયું? ઇલેક્ટ્રોનિક સ્વરૂપ થઈ ગયું. એટલે કે મારી જે જામીનગીરી છે એ જામીનગીરીનું સરળતાથી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટની મદદથી ઝડપથી સોદો થઈ જાય છે અને એના નાણાં તરત જ આપણને આપણા બેંક એકાઉન્ટમાં મળી જાય છે. એટલે કોઈપણ પ્રકારના કોઈ પત્ર વ્યવહારની કે કોઈપણ બાબતની જરૂર પડતી નથી. તો ડિપોઝિટરીને કારણે સોદાની પટાવટ ઝડપી થાય છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જામીનગીરીની ફેરબદલી ઝડપથી કરે છે. સોદાની પટાવટ સાથે તરત જ જામીનગીરીઓ અથવા રોકડ મળી જાય છે. રોકાણકારે કંપની સાથે પત્ર વ્યવહાર કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. શેર બજારમાં જામીનગીરીના સોદાની પટાવટ વિવિધ પક્ષકારો વચ્ચે ઇલેક્ટ્રોનિક પદ્ધતિએ થાય છે. હવે કયું સ્વરૂપ આવ્યું? ઇલેક્ટ્રોનિક પદ્ધતિએ જ આ બધા જ વ્યવહારો સરળતાથી થઈ શકે, જેથી સોદાઓ પણ કેવો થાય છે? ઝડપી. ગ્રાહકના ખાતામાં નોંધ. દરેક રોકાણકાર કે ગ્રાહક જે કંઈ સોદા કરે છે એ બધા જ સોદાઓ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થતા હોવાથી દરેક ગ્રાહકના ખાતાની નોંધ પણ ઝડપથી આપણે રાખી મૂકી શકીએ છીએ. ગીરો મૂકવાની સગવડ. વિવિધ જામીનગીરીઓ છે એ જામીનગીરીઓ ગીરો પણ મૂકી શકાય છે અને એક જામીનગીરી પર આપણને સરળતાથી લોન પણ મળે છે. ધારો કે વીમા કંપની છે, તમે વીમો લીધો છે અને 5 વર્ષ વીમો ભર્યો છે, પણ એના પછીના બીજા 1.5 વર્ષ સુધી વીમો ભર્યો નથી, તમારે નાણાંની જરૂરિયાત છે, તો તમે જેટલા પણ નાણાં ધારો કે ભર્યા છે, 1 લાખ ભર્યા હોય, એની 75% રકમ એટલે 75,000 રકમ તમને લોન મળી. તમારા પૈસામાંથી તમને લોન મળી, એનું 9% વ્યાજ ચૂકવવાનું. તો આ શું કરે છે ડિપોઝિટરી? કે જામીનગીરીઓ ગીરો મૂકીને જામીનગીરી પર લોન લેવાની પણ સગવડ આપે છે. ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ. હવે કોઈ રોકાણકાર કે ગ્રાહક એવો છે કે જે લાંબા સમયગાળાથી બહાર જાય છે, તો લાંબા સમયગાળાથી કોઈ વેપાર કરતો નથી, ટ્રેડિંગ કરતો નથી, તો એને કેટલાક સમયગાળા માટે ખાતું બંધ રાખવું હોય તો બંધ કરી શકે છે. એવી પણ સેવા ડિપોઝિટરી આપે છે. તો લાંબા સમય માટે પરદેશ જવાનું થાય અથવા કોઈ કારણસર થોડા સમય માટે પૂરતું ખાતું બંધ રાખવું પડે, તો તેટલા સમયગાળા માટે તેને ભાડું ચૂકવવું પડતું નથી. એટલા સમયગાળા માટે ખાતું બંધ રહેતું હોવાથી તે સ્થગિત કર્યું છે તેમ કહેવાય. માહિતીની નોંધ અને સંગ્રહ. જે કંઈ જામીનગીરીઓ છે એ દરેક જામીનગીરીઓ એ દરેક વ્યવહાર સાથે જોડાયેલી હોવાથી તેમાં ડીમેટ ખાતાની વિવિધ માહિતી હોય છે અને બધી જ માહિતી કેવી હોય છે? સલામત હોય છે અને તે બધી માહિતીનો સરળતાથી સંગ્રહ પણ કરી શકાય છે. રોકાણકાર અને પટાવટ ગૃહ વચ્ચે કડી. હવે જેટલા પણ રોકાણકારો છે એ બધા રોકાણકારો
અને પટાવટ ગૃહ એટલે સોદાની પટાવટ થાય એ બંને વચ્ચે કડી છે. એટલે શું? હું જો કોઈ શેર્સ ખરીદું તો મેં ડીમેટ એકાઉન્ટ સાથે મારું બેંક એકાઉન્ટ લિંક કરેલું છે, તો હું જેવા શેર્સ ખરીદું તરત જ મારા બેંક એકાઉન્ટમાંથી એના બેંક એકાઉન્ટમાં નાણાં જમા થાય છે. રોકાણકાર ને પટાવટ ગૃહ વચ્ચે એક કડીરૂપ છે તેમ કહેવાય. ઇન્ટરનેટ દ્વારા સેવાઓ. ડિપોઝિટરીની બધી સેવાઓ ડિપોઝિટરી મારફતે, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ મારફતે દરેક રોકાણકારોને વાજબી ભાવે સેવા પૂરી પાડવામાં આવે છે અને ગ્રાહક તેને છેલ્લામાં છેલ્લી માહિતી તેના ખાતાની પણ મળી રહે છે. એ શું કહ્યું? ડિપોઝિટરી, ખાસ ધ્યાન રાખજો, ડિપોઝિટરી તેના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા ગ્રાહકોને ઇન્ટરનેટ દ્વારા વાજબી સેવા પૂરી પાડે છે અને ગ્રાહકને તેના ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી મળી રહે છે. આ ડિપોઝિટરીના કાર્યો 9 હતા. આપણે એટલા બધા કરવાના જરૂર નથી, 5 કરવાના છે, પણ પહેલું અવશ્ય કરો. મોસ્ટ આઈએમપી, ડીમટીરિયલાઇઝેશન એન્ડ રીમટીરિયલાઇઝેશન. ઓકે વિદ્યાર્થી મિત્રો, આભાર.